अब जस मरण कर देखो सबको। अरे लंका पति क्या ले गयो अने करण क्या गयो खोई। અહીં તો જસ જીવન બસ આ દુનિયાની અંદર આવ્યા પછી માત્ર ને માત્ર માણસ કંઈક જીવન એવું જીવી જાય ને તો એની કીર્તિ રહી જાય છે, બસ એનો જ હોય ને એ આ જગતની અંદર રહી જાય મારો બાપ. એટલે જસ જીવન અબ જસ મરણ અને કર દેખો સબ કોઈ. અરે લંકા પતિ ક્યાં લે ગયો અને કરણ ક્યાં ગયો ખોઈ. એટલે સ્વર્ગસ્માં તો શ્રી દેવકુંવરમાં શિશાંગિયા એમની પાછળ સરસ મજાની ગણપતિ વંદનાથી માંડી અને અત્યાર સુધી સરસ મજાની સંતવાણી. એટલે અહીં ભાઈ હમણાં આમ હવે બધા તમે છો ને એ બધા ખરેખર માનસરોવરને કાંઠે હંસનું ટોળું બેઠું હોય ને, હંસને બગ હુવા અને ભેડા માનસરોવર માય. અરે પછી ખાજ પોતાનું ખાય ઓલું ભાગ પ્રમાણે ભેરિયા. અહીં તો હંસને બગ હુવા અને ભેડા માનસરોવર માય. એટલે એમાં શું એમનું આમ તમે ઉભા રહ્યો ને તો મારું ધ્યાન એમનું વયું જાય એમ. આમ એટલે એવું કંઈક કરો ને આમ આમ કૃપા આમ જગ્યા છે એમ, આમ બેઠક છે ને બેઠક ની ભજન ની અંદર તો એવું કીધું છે કે સાર માયલી ધાર કોણ, ધાર માયલી ધીરજ કોણ. અરે ઈ ધીરજ માં માળા ફેરવે અજંપા કોણ હે. એટલે ધાયણા છે એ બહુ જરૂરી છે. આપણે દૂધમાંથી દહીંનું રૂપાંતર કરવું હોય તો એના માટે 12 કલાક રાહ જોવી પડે. દૂધ દોયું દોણે કર્યું એને જમવું ને વલોયું જોઈ. અરે તાઈવું અંતે તોય ઈ તો શ્વેત ન મેટું સાંભળા. અહીં તો દૂધ દોયું અને દોણે કર્યું અને જમવું ને વલોયું જોઈ મારો બાપ. વારું કર્યા પછી આપણે દૂધની તપેલી હોય એમાં આમ 2 ટીપા છાસના નાખીને એની માથે છીબું ઢાંકી અને હોઈ જાય ને એટલે હવાર થાય ને તો એ ઢેફા જેવું દહીં થઈ જાય. પણ 12 કલાક રાહ જોવી પડે ત્યારે દૂધમાંથી દહીં બને છે. પણ દૂધ હોય એ સફેદ હોય, દહીં હોય એ સફેદ હોય. અને એમાંથી છાસ કર્યા પછી માખણો નીપજે ને બરડગમ 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 છાસ ફેરવું અને એમાંથી માખણ થાય એ પણ સફેદ હોય. અને એમાંથી તાવી અને ઘી બનાવો ને એ પણ સફેદ જ હોય. પીરું તો આપણે હળદર નાખીને કરી, નકર ઘી કોઈ તો પીરું ન હોય, સફેદ જ હોય. એટલે આટલી પ્રોસેસમાંથી પસાર થયા પછી જેના કલર નથી બદલતા ને એને જાયત કહેવામાં આવે છે. એટલા માટે ભજનમાં એવું કીધું છે જોઈ જોઈને વોરીએ જાતું. અહીં બીબા વિના પડે નહીં ભાતું. અહીં તો જોઈ જોઈને વોરીએ જાતું મારો બાપ. પણ એટલે આમ ભાઈ હાર્દિકભાઈ આમ એવું થઈ શકે તો કરો ને. હવે થોડુંક આપ પાછું બધું હોય એવું પ્રેમ ભયો પ્રકૃતિ ના મિલી. અરે દોનો ભયો દુખદાય. અરે રોટી સે ગંડેરી મિલે તો કિસે થૂકે ઓર કિસે ખાય. હવે તમને એક આરે મોઢામાં શેરડીની ગંડેરીનું બટકું અને રોટલીનું બટકું બે આપી દેવામાં આવે તો તમારે કેને ગળે ઉતારવું ને કેને થૂકી નાખવું. આમાં એવું થાય. શું કામ આમાં તો સુરતા લગાડવી પડે છે ને. આમ માત્ર ને માત્ર જો અમારે અહીં નીરવભાઈ છે ને રુદ્રાક્ષ વિડીયો, એને જ્યારે પીસ આવે ત્યાં બેંજો વાળાનો સીન લેવો પડે. ઉસ્તાદનો નાગબાપુ બારોટનું એક ભજન છે ઈ કે ચોડવજો જે પાણીએ ચડે નકર જિંદગી આખી નડે. અરે ચોડવજો જે પાણીએ ચડે નકર જિંદગી આખી નડે. આ માતાઓ બેઠા એને પૂછી જોજો આજે તમે જે રસોઈ બનાવી છે એ રસોઈયાને પૂછી જોજો. આપણે રસોઈ બનાવી એમાં દાળ ભાત હોય એટલે તુવર દાળ બનાવી હોય ને તો એના માટે થઈને મીઠું પાણી નર્મદાનું પાણી જોઈ તો તુવર દાળ બરોબર બને. એના એ દાળને તમારે ભાંભરું પાણી હોય એમાં મૂકવું તો નહીં થાય ને. સુગામી પાણી છે ને એને અનુરૂપ નથી એટલા માટે ન થાય. એટલે નાગબારોટે જગતની અંદર આમ દ્રષ્ટિ કરી અને લખ્યું કે દુનિયામાં તમે જાઓ ને કઈ રીતે જીવવાનું તો કે છોડવજો જે પાણીએ ચડે નકર તમને જિંદગી આખી નડે. આ ભજન છે ને મને મારા મામા શ્રી જગમાલ બાપુએ આપ્યું તો. અરે ઊંચી કુડજો આદમી અને જેની સહી જેડી ચાલ. અરે તોજી કટારી કરી વઈ કમાલ. અહીં તો જાહેર જગમે જગમાલ. અરે ઊંચી કુડજો આદમી અને થોડી સહી જેડી ચાલ. એટલે એને મને આપેલી યાદી એક હતી
પછી કે વેદ મૂર્ખ આગળ વાંચો તો ગાંઠનો ગુસ્સો કરે. હા, તમે શાસ્ત્રોની જ્ઞાનની બહુ કે મૂર્ખ માણસ આગળ વાતો કરો ને તો એને ગમે નહીં. વેદ મૂર્ખ આગળ વાંચો તો ગાંઠનો ગુસ્સો કરે, પણ હાજી કરી અને માથું ધૂણાવો તો જાજી વાતું ચડે. અરે ચોડવજો જે પાણીએ ચડે, નકર આઈ જિંદગી આખી નડે. અરે ગંગાજીનું દૈતને નો ગમે, એકણ કટરો હાડરો, અને જો ગંગા તરફ જાય તો પછી માનવિયા કુળની માં એ તો ભૂત નો હરદે ભાગીરથી. અરે એકણ કટરો હાડરો, અને જો ગંગા તરફમાં જાય. આપણે અહીંથી આપણી કોઈ પણ ગઢું માવતર હોય ને એની અસ્થિને, એના ફૂલને આપણે હરિદ્વાર ગંગાજીની અંદર પધરાવા જાય છે, અને અહીંયાની ચરણામાં ત્યાંની લોટી પાણી લઈ આવી છે ગંગા. શું કામ? અમૃત છે. એટલે કે ગંગાજીનું દૈતને ગમે નહીં. વાહ 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 વાહ, એમ છે. આમાં એમ તો કાઠી દરબાર છે ને. હા, આમાં મારો બાપ એમ હોય ને. શું કામ? અરે મોતી સબ એક રંગ, અમારી દ્રષ્ટિ છે નહીં ઝવેરી જેવી હોય. મોતી સબ એક રંગ, એક में अमोल नंग मिलेगा, ઝવેરી मिले तो कीमत कर जानिए. अरे कहे कवि बिरबल, सुनो सा अकबर, अरे आदमी को तोल एक बोल में बिछा. ખાલી માણસને ઓળખવો હોય ને એટલે તમારી એક દ્રષ્ટિ જ કાપી છે. એક વખત બોલે ને ત્યાં જ ખબર પડી જાય કે માણસ કેવો છે. આદમી કો તોલ એક બોલ में बिछा. એટલે એને લખ્યું કે ભાઈ ગંગાજીનું દૈતને ગમે નહીં, એને જમનાજીનું ક્યાંથી જડે, પણ 14માં રતનનો છાંટો અડે તો એ સેજે વાતે ચડે. અહીં ચોડવજો જે પાણીએ ચડે. રઘુરામ બાપુ, 14માં રતનનો છાંટો અડે તો એ સેજે વાતે ચડે. અરે ચોડવજો જે પાણીએ ચડે, નકર જિંદગી આખી નડે. પછીની કડી એને લખી બહુ મહત્વની લખી છે. આટલો ખોરાક જુઓ જડમાં જડ કુકડીને જડે. આટલો ખોરાક જુઓ જડમાં જડ કુકડીને જડે. અરે ફરતું પાણી મારે ફડાકા, છતાંય છાંટો પાંખે ન અડે. અરે ચોડવજો જે પાણીએ ચડે, નકર જિંદગી આખી નડે. જડ કુકડી નામનું એક પંખી થાય, ઈ સરોવરને કાંઠે બેઠું હોય, એની દ્રષ્ટિ છે ને ઈ પાણીમાં હોય, અને પાણીની અંદર માછલાને દેખે ને એટલે આખે આખું જડ કુકડી છે પાણીમાં વહી જાય. માછલાને પકડીને પાછી કાંઠે આવતી રહીએ, અને એની પાંખોને આમ કરી અને પાંખોને ફાડ 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 ફફડાટી મારે ને પાંખોની, તો એના શરીરની માથે એક ટીપું પાણીનું રીએ નહીં. ભૂપતભાઈ, એ નહીં ભૂપતભાઈ, મારું કહેવાનો અર્થ આખી પાણીમાં વહી ગઈ હોય, આખી પલરી ગઈ હોય, અને બાયણે નીકળ્યા પછી એના શરીરની માથે અમે વણાર નાથે નેણો નહીં. અરે તારા ગણને રોં ગજ માર, તારી જાત પૂછું નહીં જોગડા. મારો બાપ ઈ જોગીદાસ કુમારનું બારવટું હાલતું હોય. આ તો ખાલી એક પ્રશંસા નથી કરતો, એવું તમે એવું ન સમજતા. ભૂપતભાઈ મને જિંદગીમાં ક્યાંય પ્રોગ્રામમાં બોલાવીને એટલી વાત નહીં. મેં કીધું હતું ને અમારી દ્રષ્ટિ છે ને બાજ જેવી નજર અમારી હોય, અને ઝવેરી જેવી અમારી નજર હોય. ભલા મણા અમે હીરાને ગમે ત્યાંથી ઉપાડી જ લઈ. પ્રશંસા નથી કરતો, પણ જોગીદાસ ખુમાણનું બારવટું હાલતું હોય, અને સાહેબ એક દીકરી આવી અને જોગીદાસ ખુમાણના ઘોડાની વાઘને આમ પકડે. પકડતા ધુમ્મા પડ સાહેબ ઈ જોગીદાસ કુમાર અને એના માણસો નીકળે અને ઘોડાની વાઘને પકડે. તો ઈ દીકરીને ઈ બાઈને કીધું કે ભાઈ શું કામ મારો ઘોડો છે એની તમે વાઘ શું કામ પકડી? તેથી દીકરીએ માથે પાણીની હેલ હતી, લંબ વેણી લજા ઘણી, જેના પોચા પાતળિયા. અરે સર્જન હારે સરજીયા ને એડી કોક કામની આવી. દીનો નાથ હાડા કંદી નવરો હોય અને ગઈડી હોય એવી નારી હતી ને. એને કીધું તો મારી ભાભીએ મને મેણું માર્યું છે નણંદબા, હવે પાણી ભરવા હોય ને તોય જોગીદાસ ખુમાણના ઘરના ભરો. એટલે હવે આ હેલ છે ને જોગીદાસ તમારે આંગણે ઉતરે, તમારે ઘરે ઉતરે. પણ હું તમને એ કહું છું કે આ દેશનો કાઠીનો દીકરો કેવો હોવો જોઈએ સાહેબ. પ્રશંસા નથી. અને આજનો કઠણ આ સમય આલે છે ને, આ પોઈન્ટ હું એટલા માટે આમાંથી તમે બેઠા છો એમાંથી 80% એ ન્યૂઝની અંદર જોયું હશે, સમાચારની અંદર જોયું હશે. બંગાળની અત્યારની પરિસ્થિતિ તમે જોવો છો.
ભજન શું કામ કરવા પડે છે? આ સંસ્કારની વાતો શું કામે કરવી પડે છે? આ હું તમને એટલા માટે આ દાખલો આપું છું. જ્ઞાતિનો દાખલો નથી આપતો. આ દેશના સંસ્કાર કેવા હોવા જોઈએ, આ દેશના પુરુષમાં સંસ્કાર કેવા હોવા જોઈએ, એટલા માટે હું તમને પોઈન્ટની યાદી કરું. આ ભજન જ છે. જીવનની અંદર તમારી પાસે ગમે એટલી સંપત્તિ હોય અને ભાઈ હવે અહીંયા ચા આપીને પછી થોડીક વાર 2 મિનિટ માટે મારો બાપ મારું બેધ્યાન થઈ જઈશ. બેધ્યાન શું કામ? અમે તો ઈ છે રાજકોટ સ્ટેટ મેરામણસિંહજીને એવું કીધું હતું. રાજકોટના પાદરમાં બેઠા છે, સિસાંગીયા પરિવારને આંગણે બેઠા છે, અહીં દિલીપભાઈને આંગણે બેઠા છે. રાજકોટ સ્ટેટ મેરામણસિંહજી એવું લખાવે છે, મર કો ધ્યાન લગો ઘન ઘર સે, દર કો ધ્યાન લગો નટકી, અરે જબ દીપક ધ્યાન પતંગ લગો, પનિહારી કો ધ્યાન લગો મટકી, ચંદ કો ધ્યાન ચકોર લગો, અરે ચકવાન કો ધ્યાન દિનેશ ટકી, અરે મીન મનોજલ ધ્યાન સે, અને સાગર પંથ પ્રબીન રહી અટકી. હું બે ધ્યાન ન થાઉં એટલા માટે હું થોડી વાર માટે તમારી સામે ખાલી આવ્યો છું. ફરીને આપણે ભજનના દોરમાં જ આવું છે. પણ તેથી આપણે તમે ન્યૂઝમાં 2-4 દિવસ પહેલા જોયું હશે અત્યારની બંગાળની જે પરિસ્થિતિ છે, એમાં દેશની દીકરીઓની હાલત કેવી છે. મારે અહીંથી સામે રેકોર્ડિંગ છે, ચોખવટ કરવાની જરૂર નથી. તમે બધાએ સમાચાર જોઈ લીધા. તો કે આ પરિસ્થિતિ ક્યારે થાય? નકર તો સત્તાધીશ છે ને એની પાસે સત્તાવું છે. જેની પાસે સત્તા હોય ને એને બાપ કહેવામાં આવે છે ને રાજા કહેવામાં આવે છે. ભલા માણા રક્ષક ઉઠી અને ભક્ષક બને એનું દુઃખ છે. ઈ પરિસ્થિતિ આ દેશની અંદર નિર્માણ ન થાય ને એટલા માટે થઈ. અને આ દેશના બારવટિયાઓ હતા ઈ કેવા હતા. આ દાખલો મેં હમણાં 2-4 દિવસ પહેલા બંગાળનો કિસ્સો જોયા પછી મને યાદ આવે છે. ભૂપતભાઈને જોઈને નથી કરતો, નકર મને ખ્યાલ છે કે આ પ્રસંગ છે ને એ મરણનો પ્રસંગ છે. અહીં શું બોલું જોઈએ, મારી સામે કઈ જ્ઞાતિ બેઠી છે એની મને પૂરતી ભાન છે. પણ આ જરૂરી છે. હા, આપણા ગુજરાતમાં કે આપણા બીજા કોઈ પણ રાજ્યની અંદર બંગાળની પરિસ્થિતિ છે એવી પરિસ્થિતિ ન થાય એટલા માટે મારા બાપ આ યાદી કરાવું છું. હા, ઈ એક જો આ સમજદારી આવી જાય તો ભજન છે. અરે મારી તમારી ફરજ છે. આ દેશની દીકરીઓ છે ને એની આબરૂને ઢાંકવી ને. હા, શું કામ? નારીયું નહોત તો આપણે ન હોત નારી તો મર્દ મુછાણા થાત નહીં. અહીં ગલીએ ને ગલીએ સંત ને સુરા તણા અહીં ગીતડા કોઈ ગાત નહીં. અરે ન હોત નારી. અરે સાહેબ, આ દેશની અંદર એક વાણંદની દીકરી ન હોત તો આ દેશને આ સમાજને સેન ભગત ન મળ્યા હોત. એના માટે થઈ નારી છે એ જવાબદારી છે. એ નારીની પરિસ્થિતિ કેવી છે એટલા માટે થઈને કહું છું કે તેથી તો સાહેબ એ જોગીદાસ ખુમાણ છે ને એ ભાવનગરની સામે બારવટે ચડેલો હતો પોતાના કુંડલાની માટે થઈ. અને સાહેબ એ ભાવનગરની સામે એનું બારવટું હાલતું હતું તો ત્યારે એની માથે શબ્દ હતો ને બારવટિયાનો લાગેલો હતો. આમ ઘોડાની વાઘ પકડે અને તેથી કીધું તું મારા ઘોડાની વાઘ શું કામ પકડી? તો કે મારા ભાભીએ મને મેણું માર્યું છે કે નણંદબા એવો બધો મોહ હોય ને તો જોગીદાસ ખુમાણના ઘરનું પાણી ભરાય. આપણે જોગીદાસ ખુમાણના ઘરનું પાણી ભરાય. તેથી સાહેબ આ દેશનો કાઠીનો દીકરો એમ કે જોગીદાસ ખુમાણ કે બેન બાપા વાત તમારી સાચી પણ મને સાંભળશો? તો કે શું? અરે હું જેથી મારી કાઠિયાણી સિવાય મારા ધર્મ પત્ની છે અરે મારી કાઠિયાણી સિવાય મારાથી કોઈની સામે આમ દ્રષ્ટિ થઈ જાય ને અરે તેથી મારી આંખની અંદર મરચું આંજીનું હું છું. ભલા માણસ તમારી હારે હું કેમ લગ્ન કરી શકું? મારાથી ખાલી જોવાઈ જાય. તેથી હું મારી આંખની અંદર ચટણી આંજી અને હું છું. બેન મને માફ કરી દેજો, હું તમારી સાથે લગ્ન ન કરું. અને જઈ અને પોતે આરીસાની અંદર પોતાનું મોઢું જોયું ને તો કીધું હે મારા નાથ, હે દયાના સાગર, તે મને આવો હવરોટો શું કામ બનાવ્યો? આવો પુરુષ ને મને શું કામ બનાવ્યો? અરે પોતાના ભેટની અંદરથી કટાર કાઢી અને પોતાના ચહેરાની માથે આમ છરકા મારી દીધા હતા. મારી દીકરીની કોઈની મારી માથે નજર ન લાગે, આ દેશની દીકરી મારી માથે મોહિત ન થાય એટલા માટે હું મારો ચહેરો બગાડી નાખું છું. યાર ઈ ભજન છે, આ ભજન એક પ્રકારનું છે. એટલે મારો કહેવાનો અર્થ આ દેશના સંતો મહાપુરુષો અહીં જે ભજન ગવાણા અને હજી પણ ગવાશે ને એના એટલા ગવાય છે. તો કેવી રીતે? તો કે જળની અંદર મારી વાત નાગ બારોટના ભજન આગળ હતી. એને એક કડી એવી લખી કે જળ કુકડી પાણીમાં રીએ છે અને કોરી થઈ જાય. એવી રીતે આ દેશના મહાપુરુષો હતા ને આ સંસારમાં હતા અને એને સંસાર અડ્યો નહોતો. મારા બાપ, અરે દાસી જબુને સંસારમાં રહેવા છતાં એને સંસાર અડ્યો નહોતો.
બસ એટલે નહીં કડી લખી કે આટલો ખોરાક જુઓ જડમાં જડ કુકડીને જડે અરે ફરતું પાણી મારે ફડાકા છતાંય છાંટો પાંખે ન અડે અરે ચોડવજો જે પાણીએ ચડે નકર જિંદગી આખી નડે અહીં ચોડવજો જે પાણીએ ચડે નાગ બારોટનું લખેલું છે એટલા માટે ને નામાચરણ એવું લખ્યું વેદ સિદ્ધાંત થી રહે વસુ પરે વસુ શબ્દ છે કોઈ પણ ભજન હોય એના જે શબ્દ છે ને એના અર્થને સમજવા બહુ જરૂરી છે વસુ શબ્દ છે એનો અર્થ પૃથ્વી થાય એને ધરતી કહેવાય એને ધરા કહેવાય એને વસુંધરા કહેવાય એટલે વેદ સિદ્ધાંત થી રહે વસુ પરે અરે નક્કી કોઈને નો નડે અરે નાગ કહે નીતિ નિસરણી થી પછી સેજી વૈકુટ જડે અરે ચોડવજો જે પાણીએ ચડે નકર જિંદગી આખી નડે મારો બાપ એટલે પણ મને અહીંથી એક 2 મિનિટ માટે અને ભરતભાઈને આપણે હા કેવા બાપુને રજૂ કરવા છે અમરમાની યાદી કરાવી હતી આટલી દીકરીઓ બેઠી ને હે એવું નકર સમજદારી છે ને હા તો હવે તમે કયો તમારે શું સાંભળવું છે એવું વાહ સમજદારી અને સજનતા જો હાટે વેચાતા હોત તો ધનપતિ લેવા દોડત અહીં તો લઈને નાણા નટવર અહીં તો સમજદારી અને સજનતા જો હાટે વેચાતા હોત મારો બાપ પોરબંદર સ્ટેટ નટવરસિંહ બાપુએ એવું કીધું છે કે તમારી પાસે કરોડો રૂપિયા હોય અહીંથી આપણે રાજકોટનો રિલાયન્સ મોલ સારામાં સારો મોલ છે અહીંયા તમે 5 લાખ રૂપિયા લઈને જાવ અને અહીંયા જઈને કહો કે ભાઈ મને થોડીક અકલ આપો 50 ગ્રામ અકલ આપો મારા દીકરામાં મૂળ અકલનો છાંટો નથી સંપત્તિ ઘણી આપી તો કે અકલ નો મળે 15 થી 25 માં જો અકલ આવે નહીં અરે તો એને હાંઠે હાપડે નહીં ઓલી ડાયપ શંકર દાન અહીં તો 15 થી 25 માં અને જો અકલ આવે નહીં તો કે એના માટે તો તમારે ક્યાંક ભજનમાં બેહવું પડે એના માટે તો તમારે ક્યાંક સત્સંગમાં બેહવું પડે એના માટે તો તમારે ક્યાંક ઇતિહાસો સાંભળવા પડે પણ હવે મને ચંદ્રેશભાઈએ કીધું છે ભૂપતભાઈનો ભાવ છે એટલા માટે ખાલી યાદી મારો બાપ નકર મેં શું કામ આવું છું हाँ इसको बारोट बोला करते हैं यार मैं એટલા માટે તા ભજન ને જોડવજો જે પાણી ચડે ને ખબર પડે ક્યાં શું કરું કેટલી વાર કરું આ એટલે હું તમને એક યાદી કરાવું છું ખાલી નાની એક નાનકડો તમને કટકાની એક યાદી કરાવું અને પછી પ્રસંગ તો મેં તમને કીધું કે સાંભળવા માટે આ ઇતિહાસ વસ્તુ એવી છે સાહિત્ય વસ્તુ એવી છે એને સાંભળવા માટે પછી માફ કરજો મને ખ્યાલ છે પ્રસંગ છે ને તો મરણનો છે બે વ્યક્તિને ખબર હતી આપણને જાવું તો છે પણ બે વ્યક્તિને તો ચોક્કસ ખબર હતી તો કે કેને તો કે કંસના રાજા કંસ મથુરાનો રાજા કંસ હતો ને એને ખબર હતી કે આજથી દેવકીનું 8મું સંતાન છે એ મારો કાળ છે બીજી કેને ખબર હતી તો કે અર્જુનનો અભિમાનીને પરીક્ષિત રાજા હતા એ પરીક્ષિતને ખબર હતી કે આજથી 7મા દિવસે મને તક્ષક નામનો નાગ કરડશે અને મારું મૃત્યુ છે આ બેયને ખબર હતી પણ બેયના જીવનમાં તફાવત એટલો હતો કે કંસ હતો એ મોતને પકડવાના પ્રયત્નો કરતો હતો અને પરીક્ષિત મહારાજ હતા ને એ મોતને સુધારવાના પ્રયત્ન કરતા હતા એટલે પ્રસંગી મને ઈ છે મને ખબર છે પણ છતાંય તમારો ભાવ છે એટલે હું થોડોક રસ્તો બાજુનો લઉં છું હા સમજવા છતાં બાજુનો રસ્તો મારો બાપ લઉં છું તો કે અહીંયા જેથી જેતપુરની ગાદીની માથે મારવાડથી કવિ આવેલા અને સાહેબ તેથી એ ભલવાડો હા તમે ઈ ચોકની અંદર જાવ અને મારો બાપ ચાંપરાજ વાડાનું પુતળો છે હા ઉસ્તાદ મારા હમો ધ્યાન રાખો ભલકયો નિજવો રડે જેને અર્થા પર હાસ્યા કર્યું અને પોટેલ ચાપો પારને જેને વસ્ત્ર લઈ મુખ પાર ધાર્યું કીધી જીવાન કરણી યોગ માયા અને સીધા આવી સ્વર્ગવાસમાં એ અમારા દેશની આર્ય નારી અમર છે ઇતિહાસમાં
गयो कैलाश में भूपत काठी अरे लड़तू बैठू धड़ लाठी काठी गयो कैलाश हमारा देश नी अरे आर्य नारी अमर है इतिहास में के पकड़ी हट पर यागते साहिब चापराज वाड़ो दुनिया छोड़ी गई शमशान में अंदर कविराज बेही आय आ खेल अघरो छे हो महीना પછી આવીને ઘોડાનું દાન દીધું તો આ આ ઇતિહાસ ને આપ જાણો છો પણ મહીરા પછી કવિરાજને પાછું ઘોડું દેવા માટે થઈ જેતપુરની રાજસભાની અંદર સાહેબી તન રાત હતી જેતપુરના શમશાનમાં કવિરાજ બેહી આયા કે પકડી હઠ પર યાગતે અને સત્યાગ્રહે જઈડો હતો અરે પ્રગટ થઈ દેવી પુત્રને મહાને જઈ મળ્યો હતો કે દેહ પડ્યા પછી દીધો અશ્વદેવને દાનમાં અમારા દેશની અરે આર્ય નારી અમર છે ઇતિહાસમાં વાડો તળાજે સૂર્યવંશી કે વાડો તળાજે સૂર્યવંશી અડી ખમલે ભલથીઓ અરે આણાનું શીશ આપતા ધડકર દિલમાં ન થયો અરે બલિદાન આપી બાળનું બલિદાન આપી બાળનું બેની તણા બરદાસમાં અમારા દેશની અરે આર્ય નારી અમર છે ઇતિહાસમાં આપણે 22 જાન્યુઆરીના ભગવાન રામના રામ મંદિરનું નવનિર્માણ થયું ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ એટલા માટે એક યાદી કરાવું છું એ રઘુકુળ ભૂષણ રામનો આને જેથી ગાદી તણું મુહૂર્ત હશે હર પિતા વચનને પાડવા વિકટ જૈવનમાં વસે અરે ત્યાગી સુખો વૈભવતના સીતા હતા સહવાસમાં આ મારા દેશની અરે આર્ય નારી અમર છે ઇતિહાસમાં ભાઈ અમર છે ઇતિહાસમાં ભાઈ અમર છે સાહેબી જેતપુરની રાજસભાની અંદર મારવાડથી આવેલા રાજકવિ રાજાએ એવું કીધું કે હે બાપ એ બાલ હું હિંગડા જ પરસવા જાતો તો અને ચાંપરાજ વાડાએ મને વચન આપેલું છે કે હું ઘોડું તમને દાનમાં આપીશ લેવા માટે થઈને આવ્યો છું ત્યારે કીધું તું કવિરાજ બહુ સારું મારો બાપ બહુ સારું પણ ચાંપરાજ વાડો તો તમે ગયા પછી પાછળથી યુદ્ધ થયું અને એની અંદર વીરગતિને પામી જાય છે વીરગતિ મરી તો ઘણા બધા જાય પણ વીરગતિ પામવી ને એ બાબત અલગ છે પ્રસંગ બહુ લાંબો પણ ટુકાણમાં કે તો એના માટે થઈ અને શમશાનમાં બેહી જાય છે અને સાહેબ તન રાત સુધી તન દિવસ અને તન રાત બેહી જાય અને સાહેબ ઈ ચોથી રાત આવે અને ભાંગી અને બે કટકા રાત થઈ ગયેલી અને તમરાની લે હંતાણી હોય ત્રમ ડાબા હાથને જમણા હાથની ખબર પડે નહીં અને ગોદડા સીવવાની હોયનો ઘા કરો તો અંધારાની અંદર અટવાઈ જાય ને હબસીના વાહ જેવી ભાંગી અને બે કટકા રાત થયેલી હા ને એક સાહેબી સફેદ વસ્ત્રની અંદર મહાપુરુષે આવી અને એ કવિરાજ અરે અમર થવાની ઔષધિ અને તમે શોધીને જુઓ સંસાર પટેલ સાહેબ અરે બાપા લખીએ બીજી કાં કવિ અને કાં કીર્તાર અહીં તો અમર થવાની ઔષધિ અને તમે શોધીને જુઓ સંસાર અરે તમને અમર રાખી શકે તો કાં પરમાત્મા રાખી શકે અને કાં કોઈ કવિના જીભના ટેરવાની માથે તમારું નામ આવે ને તો તમે આ દુનિયાના પટની માથે ભૂપતભાઈ મારા બાપ તો જીવતા રહી શકે એટલે કીધું કે હાજી પણ એને ચાંપરાજે આમ પડકારો કરો કવિરાજ ઊભો થઈ જા બાપ
કરી લે અને આવતી કાલની રાજસભામાં આવી અને હું લાટપાહા ઘોડો તમને દાનમાં આપીશ કવિરાજ, દાનમાં આપીશ કવિરાજ. હા ને જેતપુરની રાજસભાની અંદર કવિરાજે કીધું કે ચાપરાજ મને આવી અને ઘોડો કોઈ પ્રખડો કોઈ સચંગી નાર સર્જન હારે સર્જિયા ત્રિનું રતન સંસાર બલ ઘોડા વલ વંકડા હલ બાંધવા હથિયાર જાજી ફોજુમાં ઝીકવા મરવા એક હાય દાનબા. સાહેબ ઈ ચાપરાજ આમ કરી અને સૂરજ નારાયણના કિરણો નીકળે. કાઠી સમાજ છે ને ઈ સૂર્ય ઉપાસક જ્ઞાતિ છે. અરે ભલે ને ઉગા ભાણ ભાણ તમારા ભામણા મરણ જીણ લગમાણ. એ જારો જારો 2 મિનિટ ભલે પીડા તમે હામે ઉમાં આવશો રેકોર્ડિંગમાં આવશો ભલે થોડીક વાર ભલે પીડા એવું થઈ જાય. ભલે ને ઉગા ભાણ ભાણ તમારા ભામણા મરણ જીણ લગમાણ રાખજે કાશ્યપ આવુત હામ હામા ભડા આપડે ભાંગે કેતારા બ્રહ્મ ત્રણ વેડા કાશ્યપ તણી સૂરજ રાખજે સરામ. સૂરજ અને શેષનાગ બે ત્રવડ કહેવાય. એકે ધરતી સર ધરી એક ઉગીને વાણું વાય. ઉગિયો તું અડૂડ તાં તો ગડવડ અંધારા ગયા. સે દેવાય તણ સૂર જગમાં કરમી કાશ્યપ આવુત. મારી આવડની આણ લાજાડું લોપે નહીં બહેન ડગલો ભાણ કમણાઈન કાશ્યપ આવુત સમ સૂરજ નારાયણે 50 કરોડ પૃથ્વીની માથે અંજવારાનો ઘા કર્યો અને ઈ અંજવારાની અંદર સાહેબ આ જેતપુરનો ચાપરાજ વાડો અંજવારામાં ઉતરે અને જેતપુરની ઘોડાની અંદર જાય આખી જેતપુરની સભા જોવે એમ ઘોડાની અંદર જઈ અને લાટપાહા ઘોડો તૈયાર શણગારી અને સભાની વચારે જેતપુરની સભાની વચારે આમ કવિરાજને એ ઘોડો હથો હથ દાનમાં દીધો તો મારો બાપ મૈરા પછી. ઈ આ ભારત છે, ઈ ભારતની સંસ્કૃતિ. પણ ટુકાણમાં આટલી માવડિયું અને મેં બંગાળને યાદ કર્યું હતું એટલે પાછો આ પોઈન્ટ યાદ કરવો પડે છે. તો કે ટૂંકમાં વાત તો બહુ લાંબી છે એના માટે 1 થી 1.5 કલાકની જરૂરિયાત પડે ત્યારે આખો પ્રસંગ થઈ શકે. પણ જ્યારે રજા લઈએ ત્યારે એભલવાડાએ ભૂપતભાઈ એમ કીધું કવિરાજ મારો દીકરો મૈરા પછી દુનિયા છોડ્યા પછી આવી અને એનું વચનનું પાલન કરી ગયો. એની વાત આ દેશની એક ક્ષત્રિયાણી ગંગા સતી એને પાનબાઈને એમ કે વચન રે વિવેકી જે નર નારી પાનબાઈ એને બ્રહ્માંતિક લાગે પાય હે પાનબાઈ. આ જીભમાંથી શબ્દ નીકળ્યા પછી કોઈ ખોટો ન પડવો જોઈએ. આને વચન કહેવાય આને ભજન કહેવાય. ઈના ઈ વાત આયા જાડેજાને થોડા દે એમ કે કચ્છની અંદર વચન રે હંભારી જાડેજા જાગજો. વચન ચૂકે ઈ તો 84 માં જાય. અહીં વચન રે હંભારી જાડેજા જાગજો. હે જાડેજા મૈરા પછી હોય સુરાને બોયલાના નીમ. यार भूपतभाई काठी तो सुरो केने कहेवाय तो महीरा પછી હે જાડેજા તું સુરો હોય તો બોલ મને જવાબ દે. હું જેથી મારવાડ ગઈ તે મને વચન આપેલું હતું ને જાડેજાજી. હા રૂપાતી માલદીની હું વાયકમાં ગઈ હતી, હું પાઠમાં ગઈ હતી. સિદ્ધ રામદેવજી મહારાજનો પાઠ અહીંયા ગઈ હતી. તમે મને કીધું તો હું અહીં હાજર રહીશ અને મારા ગયા પછી પાછળથી સમાધિ લઈ લ્યો. તનરે દિવસ અને તનરે ઘડી થઈ ગઈ જાડેજા. પણ સુરો કેને કહેવાય? મૈરા પછી હોય સુરાને બોયલાના નીમ જાડેજાજી. ધૂપરે ધજા અને શ્રીફળ જાડેજા નહીં ચડે. જાગશો નહીં ને ટૂંકમાં એ આખું ભજન છે. અરે આરસ મરડી અને જાડેજો જાગ્યા. મૈરા પછી 3 દિવસ અને 3 ઘડી થઈ ગઈ હતી ચંદ્રેશભાઈ. આને સમાધિમાં આને ભજન કહેવાય. આને ભજન સાહેબ સૌરે વડાવી અને પાછા વડિયા એક નો વડિયા તોડા દે નાર મારો બાપ એને ભેગી સમાધિ લઈ લીધી હતી. અને વચન કહેવાય એવી રીતે અહીંયા એ ભલવાડા કવિરાજને કે મારો દીકરો વચન માટે થઈને મૈરા પછી પાછો આવી અને ઘોડાનું દાન કરતો હોય તો હું એનો બાપ છું. હું એનો બાપ છું. મારે કવિરાજ તમને કંઈક આપવું જોઈએ માટે માગી લ્યો. મારું એ ભલવાડાનું તમને વચન છે. મારા બાપ કાંઈ નથી જોતું. મારા માટે થઈને ઈશ્વરે અને ચાંપરાજે સૂરજ નારાયણે પ્રકૃતિના નિયમને ફેરવી નાખ્યો. માણા વહી ગયા પછી પાછો આવ્યો. હવે આ દુનિયાના પટની માથે માગવા જેવું કાંઈ નથી રહ્યું. તો કે ના 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 આને સાહેબી પોરહના પલ્લા છોટ્યા. શું કામ? ફાટ 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 ફાટ.
આમ કડિયું પહેર્યું હોય ને એની કહું તૂટવા નથી જો કવિરાજ માગી લ્યો હું એનો બાપ છું મારે આજ તમને કંઈક આપવું છે માગી લ્યો તઈ કીધું કે તો મને વચન આપો તો હું માગું તેથી કીધું તું કે તો મારું વચન છે આપ માગો શું જોઈ અમે તો ગુણના ચાહક છે યાર જ્ઞાતિના નહીં ગુણના ચાહક છે હાને કીધું વચન તો કે હા તો કીધું કે એબલવાડાજી આપ મારી હારે આવો મારવાડ આવો અરે મારા બાપ હું તો બુઢો થઈ ગયો મને શું કરશો તમે જમીન જાગર માગો તમે હીરા જવેરાત માગો તમે સંપત્તિ માગો તમે હાથી ઘોડા માગો તમે રૂપિયા પૈસા જે કાંઈ જોતું હોય માગો પણ મને શું કરશો એબલવાડાજી વચન દીધા પછી ચોખવટ ન કરાય તમારે મારી હારે આવવું જોઈએ અને ઈ મુરુવાડાને અહીં ચાપરાજવાડાના દીકરા મુરુવાડાને જેતપુરની ગાદીમાંથી બેહાડી અને હાલતા થઈ જાય અને જેતપુરના સીમાડામાં પહોંચે ને તઈ એટલું પૂછ્યું તું ભૂપતભાઈ કે તમે મને અહીંયા લઈ જઈને કરશો શું આમાં રોટલા મને આપવા પડશે મને શું કરશો એમ મને તમે અહીંયા લઈને શું કરશો તેદી કવિરાજે જેતપુરના સીમાડામાં એટલું કીધું તું કે બાપુ હું તમને એટલા માટે લઈ જાઉં છું તો કે શું તો કે અહીંયા જઈ અને તમારી હારા બીજા લગ્ન કરાવીશ તમારા બીજા લગ્ન કરાવીશ અરે નો હોત નારી તો મર્દ મુછાડા થાત નહીં અરે અહીં ગલીએ સંતને સુરા તણા ગીતડા કોઈ ગાત નહીં નો હોત નારી તો મર્દ મુછાડા થાત મારા બીજા લગ્ન કરાવશો શેના માટે હવે તો મને અવસ્થા થઈ ગઈ હવે હું બીજા લગ્ન કરીને શું કરું તે કીધું કે એટલા માટે તમારા લગ્ન કરાવવા છે કે બીજો ચાપરાજ થાય ને એટલા માટે થાય અને લગ્ન કરાવવા એ કે હે તો કે હા પણ તમને ઈ ખબર છે મુકેશ વાહ કે ચાપરાજની માં કોણ હતી અરે ધરાવીણ ધાન નો નીપજે કુડવીણ માડું નો હોય અરે જેસલ અને જખરો નીપજે ને એની માં હોથલ પદમણી હોય આ તો ધરાવીણ ધાન નો નીપજે તમને ઈ ખબર છે એની માં કોણ હતી તો કે ના ઈ મને નથી ખબર એની માં કોણ હતી તો કે ટૂંકમાં સાંભળી લ્યો એની માં કોણ હતી ઈ હોળીના પડવાનો દિવસ હતો અને હું મારા રાજ દરબાર ગઢની અંદર મારા શયન ખંડની અંદર અને ચાપરાજવાડાની ઉંમર તેથી 6 મહિનાની ડોસલ ગઢવી મારો ચાપરાજ છે ને 6 મહિનાનો હતો અને કાઠિયાણી એના માં હતા ઈ એને ઘોડિયામાં ચાપરાજ હોતો તો અને આમ હિચકાવતા હતા ખીચડુક દબાક ખીચડુક દબાક ખીચડુક દબાક ખીચડુક દબાક દબાક ખીચડુક દબાક અને હું જઈ અને ખાલી આમ કરી અને ગલાલના આમ છાટણા કોઈ પણ પ્રકારની મર્યાદાનો ભંગ થાય એ વર્તન નહીં પતિ પત્ની હોવા છતાં મર્યાદાના ઠેહ લાગે એવું કાંઈ નહીં માત્ર જે ગલાલ હતો એ ગલાલના આમ કરી અને એ કાઠિયાણીની માથે આમ કરીને છાટણા નાખ્યા અને તેથી મારા ધર્મપત્ની અને ચાપરાજની માએ એમ કીધું તું હાય 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 કાઠી ભૂંડી કરી દરબાર તમ ભૂંડી કરી શું કા તો મારો ચાપરાજ છે આપણો ચાપરાજ છે ભૂપત કાઠી યાર આ કાઠીનો દીકરો કેવો હોવો જોઈએ પ્રશંસા નથી તમે ભૂંડી કરી બલવાડા તો કા તો કે મારો ચાપરાજ છે ને ઈ જાગતો તો તમે મારી આમ મસ્કરી છાટણા છાટીને મારી એટલી મસ્કરી કરી ને ઈ જોઈને પડખું ફેરવી ગયો અને માથે કપડું ઓઢી લીધું તું હવે મારાથી જીવાય નહીં આ દુનિયામાં જીવાય નહીં હું નો જીવી શકું તમે મારી મસ્કરી કરી મારો દીકરો જોઈ ગયો કાઠી હવે મારાથી નો હું જીવી ન શકું આ દેશની નારી કેવી હતી તો કીધું ઓહો થાતા ને જોને થઈ ભલા માણસ થી ભૂલ પછી રિયો તાં સુધી રહી આ તો ભવની બોઠા ભેરી આરે થાતા ને જોને થઈ ભલા માણસ ભારે કરી કાઠિયાણી મારો ઈ ઈરાદો નહોતો મારો ઈ ઈરાદો આજ તો પડવાનો હોળીનો પડવાનો દિવસ છે અને બસ આજ તો આનંદનો દિવસ છે ને મેં માત્ર તમારી મર્યાદાનો ભંગ થાય એવું મેં કાંઈ નથી કર્યું મેં માત્ર છાટણા એટલું તમારે કરવાની જરૂર નહોતી ચાપરાજ જાગતો તો મારો ચાપરાજ છે ને જાગતો તો 6 જ મહિનાની ઉંમર હતી 6 જ મહિનાની તો હવે
ઈ કે તેથી જીપાન કરડી જોગ માયા સીધાવી સ્વર્ગવાસમાં અરે અમારા દેશની એ આર્ય નારી અમર છે જીભ કઈડીને તેથી કાઠિયાની મરી ગયા હતા હવે એવી નારી છે કવિરાજ હવે એવી નારી છે તો કે એવી નારી તો ગોતવી મુશ્કેલ છે હવે એવી નારીઓ મળવી મુશ્કેલ છે બાપુ નહીં મળે ઈ કે તો ચાંપરાજ નો થાય મને હવે પાછો જેતપુર જવા દિયો ભલિયું વિનાના ભલા અને નાગડા નર નીપજે નહીં કરણ કુંતા તણો અને કાં જાયો જુમાનો આ તો ભલિયું વિનાના ભલા અરે નાગડા નર નીપજે નહીં મારો બાપ આ તો ઘણું બધું આ હૈયાની અંદર ભરેલું છે શાયર લેરું થોડ્યું અને મુંજે ગટેડે મેં ગણેર્યું છે એટલું કહી દઉં બસ નકર અત્યારે મારે કંઈક ભજન બાજુ ઈ વિષય બાજુ જાવું તો ભજનના દોર પણ તમે આવી ગયા ને એટલે હું આ રસ્તો મને મળી ગયો ને અમને તો રસ્તો મળવો જોઈ મારો બાપ બસ મંજિલ શું કામ પથિક તું ચેતજે પથના સહારા પણ દગો દેશે અરે ધરી રૂપ મંજિલનું અરે ઉતારા પણ દગો દેશે અરે પથિક તું ચેતજે પથના સહારા અમને તો મંજિલ મળી જાય ને ચંદ્રેશભાઈ અમે તો મંજિલ ગોતવા વાળા માણસો છે હા એટલે મંજિલ મળી ગઈ તો હું ઈ મંજિલ બાજુ હાલતો થઈ ગયો પણ છેલ્લે તો કે દાદા મેકરણ સામે દરિયો હતો ને આમ ઘોઘવાટા નાખતો હતો ને તેથી ઈ દરિયાને દાદા મેકરણે કીધું તો કે હે સાગર હે સાગર હે સાગર હે મહાસાગર ઘણી બધી જગ્યાએ માણસને હું તમને કહું છું આના માટે તો ઘણું બધું ખમતા હોય ઈ ખમે અને અંગ પર ઘા ઉના ભૂપતભાઈ ગમે નાથી ગમે થાય નહીં માફ કરજો હું તમારી 1 મિનિટ લેવા માંગુ છું વધારે નહીં જેથી કરીને આ વાતનો થોડોક દોર હંધાઈ જાય આમ થોડુંક એક હાસ્ય જેવું છે હાસ્ય મારો વિષય નથી પણ એક ઓલો ભાઈ હતો ને પોતાના ફરિયામાં શેરડીનો પૂરો રાખી અત્યારે જે શેરડીની સિઝન હાલે છે શેરડીનો પૂરો રાખી તલવાર રહીને આમ ફાટ 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 આમ ઝાટકા મારતો તો એટલે એના ઘરવાળા હતા ઈ ઓલી ઓસરીની ગામડાની અંદર ઓલા ઓસરી ઉતાર મકાન હોય ને અહીંયા બેઠી બેઠી કાંઈક કપડા ઓલા હોય ને દોરાથી કપડા હાંધતી હતી એટલે કીધું તમે શું કરો છો તો કે આપણા ગામની અંદર કોઈ પણ પ્રકારની આફત આવશે ને આપણા ગામની અંદર કોઈ લૂંટારૂ માણસો આવશે ને તેથી આ શેરડીના જેનું માદરિયા કરું છું ને એવી રીતે હું ઈ દુશ્મનોના લૂંટારૂના માથા ઉતારી લેવાનો ઓલી બેઠી બેઠી વિચાર કરતી હતી કે મારા રોયા હું પૈણી અને 15 વર્ષથી આ આણું વરીને તને આવી છું તું ગામમાં હડકાયા કુતરાના વાવડ થાય અને આમ બગલમાં પગરખા નાખીને મુઠ્ઠીઓ વારી લે તો શું કર ઓલી મનમાં એવું કહે છે હું આવી તેથી તને જોઉં છું તું કુતરું અડકાયું થાય ને ઘરે મુઠ્ઠી વારીને આવતો રહે તું શું ફતે મારો કરી દે એટલે ઈ તો કે ના એક વખત આવવા દે ગામની અંદર એટલે ઈ વાહેથી ઓલી બાઈ આમ ભૂપતભાઈ ઊભી થઈ અને હાથમાં હોય હતી ને ઈ હોય નો આમ કઈ ઘોકો ભરાયો ને ત્યાં તો ઓલે હાથમાં તલવાર હતી પડી ગઈ તે મને બીવરાવી દીધો ને તે મને ઓજપાવી દીધો ને તે મને બીવરાવી દીધો યાર કે આવી હોયના ઘોકા ભરાવાય ઈ કે તું હોયનો ઘોકો નથી ખમી હગતો ઈ તલવારના ઝાટકાનો જેરવિયા ખમતા હોય ઈ ખમે અને અંગ પર ઘા ઉના બાકી ગલાણી ભાલા ગણના ઈ તો સરની માથે સના આ તો ખમતા હોય ઈ ખમે અંગ પર ઘા ઉના ગમેનું કામ નથી એટલે મારો કહેવાનો અર્થ ઈ છે કે મારી વાત ક્યાં હતી તો કે હું કચ્છના દરિયાના કાંઠે દાદા મેકરણને ઊભા રાખ્યા હતા ઈ છેલ્લે કહી દઉં મારો બાપ એટલે ઈ દરિયાને કીએ છે હે દરિયા અહીં તો અવગુણ કરે અપાર તોય જળ માછલીઓને જાળવે ડોસલ આવો જવાબ સમાજને ધ્યાનમાં રાખીને જવાબ કેવો હોવો જોઈએ તો કે એને દરિયો એટલા માટે કહેવાય એને મહાસાગર એટલા માટે કહેવાય એને રત્નાકર એને એટલા માટે કહેવાય એને દધી એટલા માટે કહેવાય એની અંદર આપણે આ સૃષ્ટિમાંથી પૃથ્વીમાંથી જેટલા જીવ છે ને એનાથી 1000 ગણા જીવ પાણીમાં છે મારો બાપ પણ એ દરિયાએ કોઈ દી એમ નથી કીધું કે તમે મારી અંદર ગંદકી કરો છો તો દરિયામાંથી બહાર નીકળી જાવ એવું નથી કીધું એટલા માટે જ એને દરિયો કહેવામાં આવે છે અવગુણ કરે અપાર તોય જળ માછલીઓને જાળવે અરે વડાને નોય વિકાર અહીં તો શાયર પેટાને સાંભળા
જેનું દિલ છે ઈ દરિયા જેવડું હોય ને ઈ ગમે અવગુણ ને પચાવી જાય મારો બાપ. એટલે ઈ દરિયાને એમ કહે છે કે એ દરિયા તારા પેટાળની અંદર જે મોજાઓ છે ને મોજા એને તરંગ કહેવાય. તરંગ એટલે તરંગ કહેવાય કે એક તરંગ કાંઠે પહોંચે ને પછી કે દરિયા બીજું પહોંચે. પણ અમારા અને સંતોના હૈયામાં તો એટલી વાતો ભરેલી છે, એટલા ભજનો ભરેલા છે. એટલે મારો બાપ શાયર લેરું થોડ્યું મુંજે ઘટડે મેં ઘણે રહ્યું, અરે હકડી તડે ન ભોગ્યું તડે બઈ ઉપડ્યું. આ તો શાયર લેરું થોડ્યું અને મુંજે ઘટડે મેં ઘણે રહ્યું. બસ હું જે છેલ્લે હું જે સ્થાન લઈને આવ્યો એ સ્થાનની ઇજ્જત રાખી છે. આ મારે આમ તો ન કહેવું જોઈએ પણ દિલીપભાઈ કેમણા બેઠા હે. દિલીપભાઈ બહુ જાજા પૈસા લઈ આવું છું અહીંયા, આટલી મહેનત નથી કરી. એના સાક્ષી તરીકે આ નીરવ રુદ્રાક્ષ વિડીયો છે. પણ કુદરતી કંઈક માનું માંગણું હશે, મારી માથે એનું માંગણું હશે. અને પૈસાથી ન થાય હો, પૈસાથી મોજ ન થાય એવું નથી. કે કોક માણસ એવા ભૂટકી જાય. આનંદ કહે કર માણદા અને માણહે ફેર, એક લાખું દેતા ન મળે બીજા તાંબિયાના થેર. અહીં તો આનંદ કહે કર માણદા અને માણહે ફેર. એટલે કંઈક આજ માણસ એવા ભૂટકા છે જેથી કરી અને આ બધા કલાકારોને રાજીપો આવી ગયો છે. એટલે છેલ્લે હું જે સ્થાન લઈને આવ્યો અરે એ સ્થાનની ઇજ્જત રાખી છે. અરે માનવતા પૂર્વક જીવી અને ઇન્સાનની ઇજ્જત રાખી છે. અરે હું જે સ્થાન લઈને આવ્યો દોસ્ત મિત્ર હેડા કીજીએ અને ઢાલ સરીખા હોય. અરે દુઃખ में आगे રહે અને સુખ में પીછું હોય. તમારા પગમાં દુઃખ છે, તમારા પગમાં પાટો બાંધો એટલે મને શું કામ તમે જાજીવાર ન ઊભા રહી શકો. એટલે તમે મારા મિત્ર છો અને તમારા પગમાં પીડા હોય એ પીડા હું ન જોઈ શકું એટલા માટે થઈ. અને મારો બાપ તમે બેહો અને મારો બાપ તમે બેહો. हाँ इसको बारोट बोलते हैं भूपत काठी यार. इसको मानस ने केम बेसे मैं જોઈ લીધું તો યાર. અહીં તો દર્દી જાને કોઈ દર્દી की बेदर्दी क्या जाने दर्दी के. વાદોશ ઘાયલ કી ગત ઘાયલ જાણે. પણ છેલ્લે મારી કવિતા હતી બે પંક્તિની કહી દઉં યાર, આ તો ખૂટશે નહીં. બસ સન્માન કેવું પામશો મૈરા પછી રવિ. અરે ઈ તમાશો જોવાને ખુદને ગુજરી જવું પડે છે. અહીં તો સન્માન કેવું પામશો આ જગતની અંદર. પણ હું જે સ્થાન લઈને આવ્યો એ સ્થાનની ઇજ્જત રાખી છે. અરે માનવતા પૂર્વક જીવી અને ઇન્સાનની ઇજ્જત રાખી છે. અરે એક આ ભરું તો તારું આસન ડગાવી દઉં પણ મેં મારા દિલને વારી અને દેવકુંવરમાના આત્માની ઇજ્જત રાખી છે. અરે હું જે સ્થાન લઈને આવ્યો એ સ્થાનની ઇજ્જત રાખી છે. હું જે સ્થાન લઈને શું કામ અરે આંગણે આવેલ મહેમાન માટે મેં મારા ઘરની ઘરવખરી વેચી અને આંગણે આવેલ મહેમાનની ઇજ્જત રાખી છે. અરે હું જે સ્થાન લઈને આવ્યો એ સ્થાનની ઇજ્જત રાખી છે. હરિઓમ તત્સત. બોયલાથી બકવા તણી અને બહુ લાગે બીક. જાજાથી થોડું જગા પણ જગતમાં કંઈક ઠાવકું બોલાય તો ઠીક. હરિઓમ તત્સત. અને હવે આપણી સમક્ષ રઘુરામ બાપુને વિનંતી કરશો. આવ તારા ગજેઠા મૂકી અને તું વજન મૂકી અને વરવા. ભૂપતભાઈ મારે આ વિષય બાજુ જાવું તું. આવ તારા ગજે હેઠા મૂકી અને વજન મૂકી અને વરવા. અરે નવલખ તારા નીચે બેઠો અરે તું ક્યાં તુંબડે તરવા. અહીં તો 14 ભવનનો નાથ આવે ચપટી ધૂળની પ્રીતે. બાકી વજન કરે ઈ હારે મનવા અને ભજન કરે ઈ જીતે. અહીં તો વજન કરે ઈ હારે મનવા અને ભજન કરે ચેતનભાઈ. જગમાલ બાપુ જેને સાંભળવા એ જીવનનો લાવો હતો અને જાજી મહેનત કરી છે. દિલીપભાઈ તમારા કાર્યક્રમની અંદર જગમાલ બાપુના દીકરા ચેતનભાઈએ જાજી મહેનત કરી છે એટલે ચેતન બારોટને જોરદાર તાલીથી વધાવશો. અને આ પટેલભાઈ છે ને મારા મિત્ર, મિત્ર હેડા કીજીએ અને ઢાલ સરીખા હોય. દુઃખ में आगे रहे सुख में पीछू હોય. મિત્ર હેડા કીજીએ જેડો કુવાન કેરો કોસ પછાઈડા પાણી દીએ રુધિયાનો ધરે રોસ. આ તો મિત્ર હેડા કીજીએ એટલે બધાને ઓમ નમો નારાયણ.
વાહ ભૂપત કાઠી આ કોકના હૃદયમાં સ્થાન મેળવું ને એ બહુ અઘરું છે. માફ કરજો. આ ભૂપતભાઈ મને એવું કીધું એટલે હું એક યાદી કરાવી દઉં છું કે બારોટજી તમે મારા હૃદયમાં સ્થાન મેળવી લીધું છે. એટલે હું એક યાદી કરાવી દઉં છું. ઓલું તાળું લોક દીધેલો હતો ને લોક, અહીંયા હથોડી લોકની માથે તાળાની માથે આમ કરીને ફાટ 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 ઈ લોક ખુલ્લો નહીં, તાળું ખુલ્લું નહીં, તાળું તૂટ્યું નહીં, બાજુમાં ચાવી ટીંગાતી હતી. ચાવી એટલે ચાવી કીધું કેમ બેન હથોડી નથી ખુલતું તાળું? તો કે ના બહુ મહેનત કરી પણ ખુલતું નથી. હવે તું આગી વહી જા. અને ચાવી હતી આમ 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 જઈને આમ કહીને ખટક જઈને આમ કહીને ખટક તાળું ખુલી ગયું. એટલે હથોડી કેમ તે આમ ઈશારો કર્યો ને કેમ ખુલી ગયું? તો કે અમે એના હૃદય સુધી પહોંચી ગયા એટલે ખુલી ગયો. ભૂપત કાઠી ખુલી ગયો. ભૂપત કાઠી